સુરતમાં હેલ્મેટ નિયમની કડક અમલવારી કરવામાં આવશે। હેલ્મેટ વગરના લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। હેલ્મેટને લઈને લોકોને સમજાવવાનો સમય પૂરો થઈ ગયો। હેલ્મેટને લઈ જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। હેલ્મેટ ન પહેરનારને પ્રથમવાર ₹500નો દંડ કરવામાં આવશે। હેલ્મેટ વગર 5 વખત જો પકડાયા તો લાયસન્સ રદ થવા સુધીની પણ કાર્યવાહી થઈ શકશે। 300 અધિકારી 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સુરતમાં 772 સીસીટીવી અને ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। સુરતમાં આજે કડક કાયદાનું પાલન એટલે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। સિગ્નલ પર ઉભો છું, તમને દેખાશે હું પણ સિગ્નલ પર છું, પરંતુ બાઇક પર નથી, તેમ છતાં હેલ્મેટ પહેરું છું, કારણ કે અન્ય લોકોને આ સંદેશો આપવો છે કે આજે તમે હેલ્મેટ પહેરશો તમારા ફાયદા માટે છે, તમારી સુરક્ષા માટે છે। જો ના પહેરશો તો સીધો દંડ વસૂલવામાં આવશે અને તમારા પાસેથી ચલાન કાપવામાં આવશે। મહત્વની વાત છે કે ખોટા ₹500 આપવા કરતાં તમારે હેલ્મેટ પહેરવું છે। સુરતમાં વધુ કરીને લોકો આજે હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે અને સાથે ટ્રાફિક પોલીસની ટીમ પણ અહીંયા દેખાઈ રહી છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરી, ઉપસ્થિતિ અને ડ્રોન મારફતે અહીંયા આ કામગીરી કરવામાં આવી રહી છે। આ ડ્રોન તમારી સામે છે કે ઉપર ઉડતું નજરે આવી રહ્યું છે। ડ્રોન જે છે તેનેથી પણ હેલ્મેટ નહીં પહેરનારા લોકો પર વોચ રાખવામાં આવી રહી છે। પોસ્ટ વિસ્તાર હોય, સામાન્ય વિસ્તાર હોય કે કોઈ બી વિસ્તાર હોય, ત્યાં આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ગોસ્વામીજી, કેવી રીતે આયોજન છે? જે લોકો ટ્રાફિક અવેરનેસ મંથના અંતે પણ હેલ્મેટ પોતાની સુરક્ષામાં નથી સમજતા કે જેને હેલ્મેટ નથી પહેરવું, પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની કોઈ પણ પ્રકારની લોકો દરકાર નથી કરતા, એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને ડ્રોનની મદદથી જે મુખ્ય માર્ગોની આજુબાજુના રસ્તાઓ પરથી જે પબ્લિક રોડ ઉપર આવી રહી છે એને જે હેલ્મેટ નથી પહેરતા એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રોનની મદદથી પણ આ વાય જંકશન ખાતે અમે અમારી ટીમ સાથે હાજર છીએ। અને જે લોકો પ્રથમ વખત હેલ્મેટ વગર નીકળશે એને ₹500 અને ફરીથી એ જ વ્યક્તિ જો હેલ્મેટ વગર નીકળશે તો એમના વિરુદ્ધ ₹1000ની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તો તમારી સામે છે કે પોલીસ સજાગ છે અને હવે અહીંયા તમને દેખાશે કે અહીંયા કામગીરી ચાલી રહી છે। જે લોકો વગર હેલ્મેટ દેખાઈ રહ્યા છે એમને અહીંયા દંડ પણ કરવામાં આવી રહ્યા છે, એમને સીધો મેમો આપવામાં આવી રહ્યો છે। આ ભાઈ છે, એમને આપણે પૂછીશું, ભાઈ કેમ હેલ્મેટ ચૂકી ગયા જ્યારે આટલી બધી જાહેરાત કરવામાં આવી? નથી, આઈ ફીલ લાઈક ધેટ કે મને 16 થી ધ્યાન હતું, નો ડાઉટ મારી જ મિસ્ટેક છે। આઈ એક્સેપ્ટ માય, ઓફકોર્સ સારું છે, હું પહેરતો જ, બટ સમહાઉ આજે એમ હતું કે 16 થી 15 એટલે 15 ફેબ્રુઆરી પછી છે એટલે કદાચ મારથી ભૂલ થઈ ગઈ। હવે એમની ચૂક છે, એમને કબૂલી લીધું છે, એ પોતે બી કબૂલી રહ્યા છે કે હાલ જે હેલ્મેટનું અભિયાન ચાલી રહ્યું છે મહત્વનું છે। તમારી સામે છે કે સિગ્નલ પર એક ભાઈ દેખાઈ રહ્યા છે, હેલ્મેટ પહેરીથી દેખાઈ રહ્યા છે અને એમનેથી બી જાણે છે એમનું શું કે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે। સર, ક્યારે પણ અકસ્માત થઈ શકે છે, કોઈ બી વાહન ઓવર સ્પીડથી આવી શકે છે, એટલા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે। અને હેલ્મેટની સાથે હું બતાવીશ કે આ સીટ બેલ્ટ પણ બાંધવામાં આવ્યો છે, એટલે ટ્રાફિકનું જે કાયદાનું પાલન છે તે પૂરું કરવામાં આવી રહ્યું છે। અને મેં તમને જણાવ્યું ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ, સુરત।